હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં છસો અને અમે પણ મજામાં છીએ. તો આરવને અને રુશાંગને પિઝ્ઝો ખાવા હતો તો હું ઘરે જ બનાવી દીધો પિઝ્ઝો. તો તમે જોઈ શકો છો. તો હું પિઝ્ઝાને તો પહેલાં શેકી દીધો, પછી ઉપર ટોમેટો કેચઅપ અને શેઝવાન ચટણી અને મેયોનીઝ એડ કરી દીધું, 3 વસ્તુ. પછી આ ટામેટાં કટિંગ કર્યા હતા એ પણ હું નાખી દીધા અંદર. સાદો સિમ્પલ બનાવ્યો છે કેમ કે આરવને શિમલા મરચ કાંદા નથી ગમતા. એકદમ સાદો કહે છે કે ટામેટાવાળો જ બનાવો, તો ટામેટાવાળો બનાવ્યો. તો ટામેટાં અને પનીરના ટુકડા, બસ 2 વસ્તુ જ લીધું છે મેં. તો એમને પણ એડ કરી દીધી છે, પનીરને પણ. તો એકદમ સાદો સિમ્પલ છે. તો હું પનીર એડ કરી દીધું છે. તો આ રેડી છે, પણ હવે હું ચીઝ ઉપરથી નાખીશ. તો હું ચીઝ ખોલી રહી છું. ઉપરથી ચીઝને પણ એડ કરી દઈશ એટલે દેખાવામાં એકદમ સરસ થઈ જશે પિઝ્ઝો. તો તમે જોઈ શકો છો કેવો સરસ પિઝ્ઝો. તો હવે ઉપરથી હું છે ને ધાણા એડ કરી દઈશ. જો તમને તીખું ખાવું હોય તો ઉપરથી મરચું પણ એડ કરી શકો છો. શિમલા મરચ, કાંદા, કંઈ પણ તમને જે ભાવે તે તમે એડ કરી શકો છો. પણ આ તો સાદો સિમ્પલ આરવ અને રુશાંગને તો નથી ભાવતું એટલે સાદો સિમ્પલ બનાવ્યા છે. તો જો રેડી છે પિઝ્ઝો. તો હું ફ્રાય પેનમાં શેકી પણ લીધો છે ને 5 મિનિટમાં તો તૈયાર. તો જો દેખાવામાં કેટલો સરસ છે પિઝ્ઝો. તો આ રુશાંગ ખાય છે પિઝ્ઝો, એને તો એટલો ભાવે ને પિઝ્ઝો. રુશાંગને તો દાંત પડી ગયા છે એટલે ખવાય પણ નહીં, એક સાઈડથી ખાય છે પણ સારો લાગ્યો એવું કહે છે. પછી આ આરવ પણ ટેસ્ટ કરે છે, પણ આરવને તો ગરમ લાગે છે એટલે ખવાય જ નહીં. પાછળ આરવ છે, હા અમારો નોટંકી આરવ. પછી હું પણ એક પિઝ્ઝો લઈ લીધો અને એને ચાકુ વડે કટિંગ કરી દીધું ને ઉપરથી ઓરેગન નાખી દીધું. ચીલી ફ્લેક્સ પણ છે પણ નથી નાખ્યું. તો હું પણ એક ટ્રાય કરી દઉં. અમારો પિઝ્ઝો તૈયાર છે. કેવો લાગ્યો કમેન્ટમાં કરજો, કમેન્ટ કરજો હા. તો હું એક બાઈટ ખાઈ લીધું અને ટેસ્ટમાં સારો હતો પણ તો મસ્ત લાગ્યો. તો બાય ગાઈસ, નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું.